મિત્ર, આજના યુગમાં દરેક વ્યક્તિને મિત્રની જરૂર છે. દરેક વ્યક્તિ એક સાચા મિત્રની શોધમાં છે. તે એવી વ્યક્તિને શોધે છે જેની સાથે તે પોતાના સુખ દુઃખને વહેંચી શકે. શું તમારી પાસે આવો સાચો મિત્ર છે? આશાવાન નારીઓ, અમે આશાવાન નારીઓ, આશાવાન નારીઓ, અમે આશાવાન નારીઓ. વચન અમારું જીવન, પ્રાર્થના મારી ધડકન, કરવી છે સ્તુતિ હરદમ. આશાવાન નારીઓ, આશાવાન નારીઓ. પ્રિય બહેનો, આશાવાન સ્ત્રીઓ નામના આ વિશિષ્ટ પ્રસારણમાં આપ સર્વનો પ્રેમથી આવકાર કરું છું. આ કાર્યક્રમ આપણા દેશની પ્રગતિશીલ, આશાવાન અને વિશ્વાસુ સ્ત્રીઓને સમર્પિત છે, કારણ કે તેમાં સ્ત્રીઓના સર્વાંગી વિકાસને માટે શિક્ષણ આપવામાં આવે છે. આપ સર્વ અમારા આ પ્રસારણમાં સામેલ થયા છો તે અમારા માટે પણ ખુશીની વાત છે. કેમ છો બહેનો? આ કાર્યક્રમ મારફતે નિયમિત રીતે આપને મળીને મને પણ ખૂબ આનંદ થાય છે. દર અઠવાડિયે અમે એક નવા વિષયના શિક્ષણ સાથે અહીં ઉપસ્થિત થઈએ છીએ, જેથી અમે આપને કોઈક રીતે મદદરૂપ બની શકીએ. આપના પ્રતિભાવો અમને ખાતરી કરાવે છે કે અમારું આ પ્રસારણ આપને ઉપયોગી બની રહ્યું છે. વહાલા મિત્રો, આજના પ્રસારણમાં આપણે મિત્રતાના વિષય ઉપર વાર્તાલાપ કરવાના છીએ. હું માનું છું કે આ વિષય બધાને ગમશે અને ઉપયોગી પણ બનશે. આ વિષય અમે એટલા માટે પસંદ કર્યો છે કે હાલના સમયમાં સ્ત્રીઓને પણ એક સારી મિત્ર અથવા સખીની જરૂર છે, જેની સાથે તે પોતાની લાગણીઓને વહેંચી શકે. તેની પાસે તેના પતિ અને બાળકો હોવા છતાં અમુક સમયે તે એકલતા અનુભવે છે. તેથી તે કોઈ સખીની અથવા સ્ત્રી મિત્રની આશા રાખે છે. સાચી વાત છે, પણ સાચા મિત્ર બહુ ઓછા મળે છે. મિત્ર એક એવો સંબંધ છે જે માણસ પોતે બાંધે છે. મિત્ર એક એવી વ્યક્તિ છે જે આપણા સગા ના હોવા છતાં સગા કરતાં વિશેષ છે. મિત્રતા એક વિશ્વાસપાત્ર અને પ્રામાણિક સંબંધ છે. બે અલગ અલગ વ્યક્તિ વચ્ચે જ્યારે મનમેળ થાય છે ત્યારે તેઓ દોસ્ત બને છે. તેમાં એકબીજા પ્રત્યેની નિકટતા અને વફાદારી સમાયેલી છે. આપણા દરેકના જીવનમાં મિત્ર એક અગત્યનું સ્થાન ધરાવે છે. આ એક એવો ખાસ સંબંધ છે જેમાં એકબીજાનું કલ્યાણ, હિત, ચિંતા અને કાળજીનો સમાવેશ થાય છે. મિત્ર એક એવી વ્યક્તિ છે જે બીજા મિત્રને રોકવાનું, ટોકવાનું અને સાચા રસ્તે દોરવાનું કામ કરે છે. તે મુશ્કેલીના સમયે પોતાના મિત્રને મદદરૂપ બને છે, તેને છોડી દેતો નથી. તેઓ એકબીજાના હૃદયની વાત સરળતાથી સમજી શકે છે. એક કવિએ સાચું કહ્યું છે, મિત્ર એવો શોધવો ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે, દુઃખમાં આગળ હોય. કેટલું અદ્ભુત! જો બે મિત્રો પોતાની વાતો એકબીજાથી છુપાવે છે અથવા પૂરી વાત કરતા નથી, તો તેમની મિત્રતામાં કંઈક તકલીફ છે એવું કહી શકાય. દુનિયાની નજરમાં કદાચ તેઓ મિત્રો હોય, પણ એકબીજાના સાચા મિત્રો બની શકતા નથી. જ્યારે તમે મિત્રો તરીકે એકબીજાની સાથે પૂરી રીતે વાત કરવાનું બંધ કરો છો, ત્યારે તમારી મિત્રતા પણ લાંબો સમય ટકતી નથી. મધર ટેરેસાએ પણ કહ્યું છે, મિત્રો બનાવો. મિત્રો સુખની જીવનરેખા છે. તમારા મિત્રો નિરાશ થાય અથવા તમને દુઃખી કરે તો પણ તમારી મિત્રતાને જાળવી રાખો. આ વિધાન કેટલું વાસ્તવિક છે. ગુજરાતીમાં પણ એક કહેવત છે કે મિત્રો બનાવવા માટે તમારે પોતે મિત્ર બનવું પડે. શું તમારી પાસે તમારી નિકટની મિત્ર અથવા સખી છે? શું તમે પોતે કોઈના સાચા મિત્ર બની રહેવાનો પ્રયત્ન કરો છો? વાલી બહેનો, બાળપણમાં આપણને અનેક મિત્રો હોય છે. આપણે સાથે રમીએ છીએ અને આપણી અંગત વાતો પણ એકબીજાને કરીએ છીએ. પણ પુખ્ત ઉંમરના થતાં જ
આપણે પોતાના જીવનમાં એટલા વ્યસ્ત બની જઈએ છીએ કે આપણા બાળપણના મિત્રોને ભૂલી જઈએ છીએ અથવા યાદ કરીએ છીએ પણ તેમના સંપર્કમાં રહેતા નથી. જ્યારે આપણી પાસે કોઈ નિકટના મિત્ર કે સખી ના હોય ત્યારે આપણે એકલતાનો અનુભવ કરીએ છીએ. સાચો મિત્ર એ છે કે જે તમારી સારી કે ખરાબ બાબતો કે આદતો વિશે સરળતાથી તમને કહી શકે. મિત્રો પણ જુદા જુદા પ્રકારના હોય છે. કેટલાક એવા મિત્રો છે જેઓની સાથે આપણે કાર્યક્ષેત્રમાં સંકળાયેલા છીએ. આપણે તેમની સાથે સંબંધ રાખીએ છીએ, નિયમિત રીતે મળીએ છીએ, પણ તેઓના જીવન વિશે આપણે બહુ ઓછું જાણીએ છીએ. કેટલાક મિત્રો એવા છે કે જેઓ આપણી સાથે નજીકતા રાખે છે, આપણને મદદ કરે છે, પણ મુશ્કેલીના સમયમાં આપણાથી દૂર જતા રહે છે. પણ એક કે બે મિત્રો એવા હોય છે જેઓ આપણા જીવન વિશે બધું જ જાણે છે, છતાં પણ આપણને પ્રેમ કરે છે. તે આપણને સાચી સલાહ આપે છે અને આપણને દગો કરતા નથી. આ મિત્રો આપણા શ્રેષ્ઠ મિત્રો અથવા વફાદાર મિત્રો કહી શકાય. આવા નિકટના મિત્રોની સાથે આપણે ખાનગી બાબતો, આપણા સ્વપ્નો અથવા તકલીફો આપણે સરળતાથી વહેંચી શકીએ છીએ. મારી બહેનો, આ જીવન સંકટોથી ભરપૂર છે. તેથી દરેક વ્યક્તિના જીવનમાં આવા એક કે બે મિત્રો અથવા સખીઓ હોવી જોઈએ. તમે તેઓની સાથે મોકળાશથી વાત કરી શકો, હસી શકો, રડી શકો અને તેઓનો હાથ પકડીને હિંમત આપી શકો. એવા મિત્ર હોવાનું અગત્યનું છે. ઈશ્વર પણ ઈચ્છે છે કે આપણે એકબીજાને મદદ કરીએ, પ્રેમ કરીએ અને એકબીજાની સંભાળ રાખીએ. વાલી બહેનો, મિત્ર બનાવવા જરૂરી છે, પણ તેની પસંદગી ડાપણથી કરવી તે વધારે અગત્યનું છે. તમારી અંગત બાબતો કોઈની સાથે વહેંચતા પહેલાં તે વ્યક્તિ ભરોસાપાત્ર છે કે નહીં તેની ખાતરી કરવી જરૂરી છે. જો તમે કોઈના સારા મિત્ર બનવા પ્રયત્ન કરશો અને વફાદાર મિત્ર બની રહેશો તો ઈશ્વર તમારા જીવનમાં તમારા માટે પણ શ્રેષ્ઠ મિત્રો પૂરા પાડશે. પ્રિય દર્શકો, જો તમારે કોઈ મિત્ર કે સખી નથી અને તમે મિત્ર બનાવવા માંગો છો તો તમારી આસપાસના લોકો તરફ દ્રષ્ટિ કરો. તમે જે વ્યક્તિ સાથે સરળતાથી વાતચીત કરી શકો છો તેને શોધી કાઢો. તે વ્યક્તિનું જીવન, તેના સંબંધો, તેનો વ્યવહાર યોગ્ય છે કે નહીં તે પણ જાણી લો. જો તમને એવું લાગે કે તેની સાથે મિત્રતા બાંધવામાં તમને કોઈ જોખમ નથી તો મિત્રતા માટે તમે પોતે પહેલ કરો. તેના જીવનમાં તમે રસ લેશો તો તે પણ તમારા જીવનમાં રસ લેશે અને તમારી નિકટ આવશે. પ્રિય દર્શક મિત્રો, જો તમે એક સારા મિત્ર બનવા માંગો છો તો હાલના મિત્રો સાથે તમારી મિત્રતાને વિકસાવો અને નવા મિત્રો પણ બનાવો. તમારા મિત્રો સાથે સમય પસાર કરો. તેઓને હંમેશા મદદરૂપ બનો. ઈશ્વર એમ કરવા આપણે સહાય કરે. મિત્ર નથી મમ કોઈ તુજ સમો, મિત્ર નથી મમ કોઈ, મિત્ર નથી મમ કોઈ તુજ સમો, મિત્ર નથી મમ કોઈ. અન્ય હજારો હોય તુજ સમો, મિત્ર નથી મમ કોઈ, મિત્ર નથી મમ કોઈ તુજ સમો, મિત્ર નથી મમ કોઈ. મુજ મૃતકને મરી જીવાડ્યો, સ્નેહ ભરી તુજ સોઈ. મુજ મૃતકને મરી જીવાડ્યો, સ્નેહ ભરી તુજ સોઈ. મુજ મલિનને શુદ્ધ કર્યો તે, મુજ મલિનને શુદ્ધ કર્યો તે, નિજ રુધિરથી ધોઈ તુજ સમો, મિત્ર નથી મમ કોઈ, મિત્ર નથી મમ
जाने कोई, तुझ विना तो मननी हालत अन्य शु जाने कोई। अधिक दुख पण अधिक शांति, अधिक दुख पण अधिक शांति, तुझ मेळापથી होई। तुझ समो मित्र નથી મમ કોઈ, મિત્ર નથી મમ કોઈ, તુજ સમો મિત્ર નથી મમ કોઈ। अनेक वार हूँ दुभવું तुझने, प्रेम करे तू तो। अनेक वार हूँ दुभવું तुझने, प्रेम करे तू तो। तुझ विना तो दीन दुखीनी, तुझ विना तो दीन दुखीनी, कौन ने परवाह होए। तुझ समो मित्र નથી મમ કોઈ, મિત્ર નથી મમ કોઈ, તુજ સમો મિત્ર નથી મમ કોઈ। અન્ય હજારો હોય તુજ સમો મિત્ર નથી મમ કોઈ, મિત્ર નથી મમ કોઈ, તુજ સમો મિત્ર નથી મમ કોઈ, તુજ સમો મિત્ર નથી મમ કોઈ। મારી વાલી બહેનો, આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ। આજે આપણે મિત્રતા સંબંધી વાર્તાલાપ કરી રહ્યા છીએ। જો તમે સારા મિત્રની આશા રાખો છો તો તમારે પણ કોઈના સારા મિત્ર બનવું પડે, તે આપણે શીખ્યા। હવે મિત્રતા વિશે પવિત્ર બાઇબલ શું શીખવે છે તે વિશે આપણે વાર્તાલાપ કરીશું। આ સમયે હું નીતિવચનો 27મા અધ્યાયમાંથી થોડા વચનો વાંચવા માંગુ છું, જે મિત્રતા વિશે જણાવે છે। 6ઠ્ઠી કલમમાં લખ્યું છે, મિત્રના કરેલ ઘા પ્રમાણિક છે, પણ શત્રુના ચુંબન પુષ્કળ છે। 9મી કલમ, જેમ અત્તર તથા સુગંધીથી હૃદયને હર્ષ થાય છે, તેમ અંતઃકરણથી સલાહ આપનાર મિત્રની મીઠાશથી પણ થાય છે। 17મી કલમ, લોઢું લોઢાને તેજદાર બનાવે છે, તેમજ માણસ પોતાના મિત્રના મોંને તેજદાર બનાવે છે। ખરેખર બાઇબલ પણ મિત્ર વિશે કેટલું અદ્ભુત શિક્ષણ આપે છે। તે શીખવે છે કે ઈસુ ખ્રિસ્ત આપણા શ્રેષ્ઠ મિત્ર છે, ઉત્તમ મિત્ર છે, અને તમે પણ તેમના મિત્ર બની શકો છો। યોહાન 15મા અધ્યાયમાં ઈસુએ પણ મિત્રતા વિશે શિક્ષણ આપ્યું છે। ઈસુએ આપણને પોતાના મિત્ર કહ્યા છે। શું આ એક આશ્ચર્યજનક બાબત નથી કે ઈશ્વર આપણને પોતાના મિત્ર બનાવે છે? યોહાન 15:13-15માં ઈસુ કહેશે, હવેથી હું તમને દાસ કહેતો નથી, કેમ કે પોતાનો શેઠ જે કરે છે તે દાસ જાણતો નથી, પણ મેં તમને મિત્ર કહ્યા છે, કેમ કે જે વાતો મેં મારા બાપ પાસેથી સાંભળી છે તે મેં તમને જણાવી છે। જે આજ્ઞાઓ હું તમને આપું છું તે જો તમે પાળો તો તમે મારા મિત્ર છો। પોતાના મિત્રને સારું જીવ આપવો તે કરતાં મોટો પ્રેમ કોઈનો નથી। હા મિત્રો, ઈસુએ પોતાનો પ્રેમ પ્રગટ કરતા તમારા અને મારા માટે વધસ્તંભ ઉપર પોતાનો જીવ આપી દીધો, જેથી આપણો નાશ ન થાય, પણ આપણને સાર્વકાલિક જીવન પ્રાપ્ત થાય। મિત્રો, પવિત્ર બાઇબલમાં દાનિયેલ અને તેના 3 મિત્રોની વાત લખવામાં આવી છે। જૂના કરારમાં દાનિયેલના પુસ્તકમાં સાદ્રાક, મેશાક અને અબેદનગો આ 3 નામો વારંવાર વાંચવા મળે છે, કારણ કે તેઓની વચ્ચે અતૂટ મિત્રતા હતી। આ જુવાનોને તેમના વતન ઇઝરાયલથી બાબેલ દેશમાં લઈ જવામાં આવ્યા હતા। તેઓના મૂળ નામો પણ બદલી નાખવામાં આવ્યા
આ બધા મિત્રો જુવાન હોવા છતાં ઈશ્વરને આધીન રહીને જીવન જીવતા હતા. તેઓ મિત્રો તરીકે એકબીજાને વફાદાર રહ્યા અને ઈશ્વરને પણ વિશ્વાસુ રહ્યા. જ્યારે દાનિયેલે નિર્ણય કર્યો કે તે રાજાનું શાહી ભોજન લેશે નહીં અને દ્રાક્ષારસ પીશે નહીં, ત્યારે તેના આ 3 મિત્રો સાદ્રાક, મેશાક અને અબેદનગો તેની સાથે અડીખમ ઊભા રહ્યા અને તેના નિર્ણયમાં સામેલ થયા. આ 3 મિત્રો ઈશ્વરને સંપૂર્ણ આધીન રહ્યા. જ્યારે રાજાએ તેઓને પૂછ્યું કે તેઓ કેમ સોનાની પ્રતિમા આગળ નમતા નથી અને રાજાની આજ્ઞા પાળતા નથી, ત્યારે આ જુવાન મિત્રોએ બહુ અદ્ભુત જવાબ આપ્યો કે અમારા ઈશ્વર જેની અમે ઉપાસના કરીએ છીએ તે અમને બળતા અગ્નિની ભઠ્ઠીમાંથી છોડાવવાને શક્તિમાન છે. આમ મિત્રો તરીકે તેઓએ પસંદગી કરવામાં અને નિર્ણય લેવામાં એકબીજાને સહકાર આપ્યો. અગ્નિની ભઠ્ઠીમાં હોવા છતાં તેઓ પોતાના જીવતા ઈશ્વરને વળગી રહ્યા. ઈશ્વરે પણ તેઓનો અદ્ભુત બચાવ કર્યો. કેવી અદ્ભુત આ વાત છે! જો મિત્ર તરીકે તેઓને એકબીજાનો ટેકો અને સહકાર ના મળ્યા હોત તો કદાચ તેઓ પોતાના નિર્ણયમાં મક્કમ રહી શક્યા ના હોત. આમ તમારા જીવનના નિર્ણયમાં મિત્રો પણ અગત્યનો ભાગ ભજવે છે. તેથી સાચા મિત્રોની સલાહ લેવી મહત્વની છે. મિત્રો આપણને મદદરૂપ બને છે, પણ આપણી આત્મિક જરૂરિયાતો સંતોષી શકતા નથી. જો આપણે મિત્રતાના ભોગે ઈશ્વરને છોડી દઈએ તો કોઈ લાભ થતો નથી. જેમ અગ્નિની ભઠ્ઠીની કપરી કસોટીમાં પણ આ 3 મિત્રો ઈશ્વરને વફાદાર રહ્યા અને વિશ્વાસમાં દ્રઢ રહ્યા, તેમ આપણે પણ એવા મિત્રોની પસંદગી કરીએ જે આપણા આત્મિક જીવનમાં ઉત્તેજન આપનાર હોય, આપણને ઈશ્વરથી દૂર લઈ જનાર નહીં. અયુબની વાત આપણે જાણીએ છીએ. તેના દુઃખના સમયની શરૂઆતમાં તેના મિત્રો તેની સાથે હતા. તેઓ તેને મળવા આવ્યા, તેની સાથે રહ્યા, તેને દિલાસો આપ્યો અને તેની સાથે શોક પણ કર્યો. અયુબ 2 અને 13 જણાવે છે તેઓ 7 દિવસ તથા 7 રાત તેની સાથે જમીન પર બેસી રહ્યા. તેઓએ જોયું કે તે ઘણો દુઃખી છે, તેથી કોઈએ તેને એક શબ્દ પણ કહ્યો નહીં. મુશ્કેલીના સમયમાં પોતાના મિત્ર માટે શું કરવું તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. પણ તે પછી તેઓ ઈશ્વર સંબંધી અયુબની સાથે નકારાત્મક વાતો પણ કરે છે. આમ તેઓ મિત્રતાનો સાચો નમૂનો પૂરો પાડવામાં નિષ્ફળ જાય છે. વાલા દર્શક મિત્રો, આપણી પાસે પણ મિત્રો છે. તેમને માટે ઈશ્વરનો આભાર માનીએ અને સાચા મિત્રોને ઓળખવા ઈશ્વરનું ડાપણ પણ માંગીએ. આપણી આસપાસ ઘણા લોકો છે જેઓ દુઃખી છે અને મિત્રની જરૂર છે. તેઓના મિત્ર બનીને આપણે પ્રભુ ઈસુના જેવો પ્રેમ પ્રગટ કરીએ. નીતિવચનો 17 અને 17માં બાઇબલ જણાવે છે, મિત્ર સર્વ સમયે પ્રીતિ રાખે છે અને ભાઈ પડતી દશાને માટે જન્મ્યો છે. એ જ રીતે 18 અને 24માં પણ લખ્યું છે, જે ઘણા મિત્રો કરે છે તે પોતાનું નુકસાન વહોરે છે, પણ એક એવો મિત્ર છે જે ભાઈના કરતાં નિકટનો સંબંધ રાખી રહે છે. આ મિત્ર તો પ્રભુ ઈસુ છે. તમારી વાત સાચી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા ઉત્તમ મિત્ર છે. જ્યારે આપણી પાસે કોઈ આશા નહોતી ત્યારે ઈસુ આ જગતમાં આવ્યા. તેઓ આપણા માટે ઉદ્ધારક બનીને આવ્યા. તેમણે પોતાનું સર્વસ્વ આપણા માટે આપી દીધું. તેના બદલામાં આપણી પાસે કશું માંગ્યું નહીં, પણ આપણને જેની જરૂર હતી તે એટલે પાપમાંથી મુક્તિ તેમણે આપણને મફત આપી. આ પ્રભુ ઈસુ તમારા મિત્ર બનવા માંગે છે. શું તમે તેમને તમારા મિત્ર બનાવવા માંગો છો? આવો પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન ઈશ્વર, તમે અમારા માટે ઈસુ ખ્રિસ્તને આ જગતમાં મોકલી આપ્યા તે માટે તમારો આભાર. ઈસુ અમારા શ્રેષ્ઠ મિત્ર બન્યા તે માટે પણ આભાર માનીએ છીએ. ઈસુની સાથે મિત્રતા બાંધવા અમને મદદ કરો. અમારા જીવનમાં અમને સારા અને વફાદાર મિત્રો પૂરા પાડો. અમે પણ કોઈકના માટે ઉત્તમ મિત્ર બની શકીએ તે માટે અમને સહાય કરો. ઈસુના નામમાં માંગુ છું. આમેન. શેકીડોની ગુલછડી પ્રભાતનો તારો તે મને વાલો લાગે બીજા સૌ કરતા.
ખીણોની ગુલછડી પ્રભાતનો તારો તે મને વાલો લાગે બીજા સૌ કરતા છે કીડોની ગુલછડી પ્રભાતનો તારો તે મને વાલો લાગે બીજા સૌ કરતા છે ખીણોની ગુલછડી પ્રભાતનો તારો તે મને વાલો લાગે બીજા સૌ કરતા ઈસુ છે મારો મિત્ર તે મારો છે પ્રીતમ ઈસુ છે મારો મિત્ર તે મારો છે પ્રીતમ જે બીજા સૌ કરતા મને વાલો મને વાલો મને વાલો છે કીડોની ગુલછડી ને સૌ કરતા ઉત્તમ શુદ્ધ કરી સાફ રાખે મારું મન દુઃખમાં દે છે દિલાસો રાખે સંકટમાં હિસ્તી ને કહે સૌ ચિંતા નાખો મુझ ઉપર છે કીડોની ગુલછડી પ્રભાતનો તારો તે મને વાલો લાગે બીજા સૌ કરતા છે ખીણોની ગુલછડી પ્રભાતનો તારો તે મને વાલો લાગે બીજા સૌ કરતા દુઃખ મારું તેણે લીધું ને વેઠ્યો છે કલેશ દુઃખ મારું તેણે લીધું ને વેઠ્યો છે કલેશ પરીક્ષણ મધ્યે મારો છે કિલ્લો છે કિલ્લો છે કિલ્લો હું તાજો તેને કાળ સૌ મૂર્તિઓ વિશે સાફ કરીને રાખે છે મારું દિલ સૌ સંસાર મને મૂકે ને શૈતાન કરે જોર કિંતુ તજુ નહીં ઈસુ તારણહાર છે કીડોની ગુલછડી પ્રભાતનો તારો તે મને વાલો લાગે બીજા સૌ કરતા છે ખીણોની ગુલછડી પ્રભાતનો તારો તે મને વાલો લાગે બીજા સૌ કરતા મને તે તજનાર નથી કદી નહીં કરશે એ ત્યાગ મને તે તજનાર નથી કદી નહીં કરશે એ ત્યાગ જ્યાં લઘુ વિશ્વાસથી માનું તેની વાત તેની વાત તેની વાત તે મારી સંભાળ માટે અગ્નિ રાખે ચોપાસ મને સ્વર્ગી અન્ન ખવાડી રાખે સાસ પછી સ્વર્ગમાં રહીને હું જોઈશ તેનું મુખ સુખ શાંતિની વહે છે જ્યાં શરીર છે ખીણોની ગુલછડી પ્રભાતનો તારો તે મને વાલો લાગે બીજા સૌ કરતા છે ખીણોની ગુલછડી પ્રભાતનો તારો તે મને વાલો લાગે બીજા સૌ કરતા છે ખીણોની ગુલછડી પ્રભાતનો તારો તે મને વાલો લાગે બીજા સૌ કરતા છે ખીણોની ગુલછડી પ્રભાતનો તારો તે મને વાલો લાગે બીજા સૌ કરતા પ્રિય દર્શક મિત્રો, આ છે કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આજે આપણે શીખ્યા કે મિત્ર કેવો હોવો જોઈએ. મિત્ર એક એવી વ્યક્તિ છે જે તમારા ભૂતકાળને જાણે છે, વર્તમાનમાં તમારી સાથે રહે છે અને ભવિષ્યને માટે તમારો આધાર બની શકે છે. ઈસુ ખ્રિસ્ત આપણા ઉત્તમ મિત્ર છે. તે તમારી દરેક લાગણીઓને સમજે છે, દરેક સ્થિતિમાં તમારી સાથે રહે છે અને તમને મદદ કરે છે. જો તમારા મિત્ર કોઈ તકલીફમાં છે તો સાચા મિત્ર તરીકે તેના દુઃખમાં ભાગીદાર બનો, તેની લાગણીઓને સમજો
અને સાચા અર્થમાં તેને દિલાસો પૂરો પાડો. સાચી વાત છે. સાચા મિત્ર બનવા માટે તમારા મિત્રની સાથે સમય પસાર કરો અને તેની મુશ્કેલીમાં તેની સાથે ઊભા રહો. સાચા મિત્ર બનવા માટે તમારા મિત્ર માટે પ્રાર્થના કરો, તેની સાથે પ્રાર્થના કરો. બીમારીના સમયમાં પણ તેની માટે આગ્રહથી પ્રાર્થના કરો અને તેની મુલાકાત પણ લો. જો તમારા મિત્રની આર્થિક સ્થિતિ નબળી છે તો તેને આર્થિક સહાય પણ કરો. યાદ રાખો મિત્રો, સાચી મિત્રતા હંમેશા ટકે છે. સાચા મિત્રો એકબીજાનું ભલું કરે છે, ભૂંડું નહીં. તેથી ઈસુ ખ્રિસ્તની જેમ એક ઉત્તમ અને વફાદાર મિત્ર બનવાનો પ્રયત્ન કરો. તમારા મિત્રોને માટે આશીર્વાદ લાવનાર બનો, સાચી દિશા બતાવનાર અને સાચી સલાહ આપનાર બનો. મારા વાલા દર્શકો, અંતમાં હું તમને એક નાની વાર્તા કહેવા માંગુ છું. હેપી અને હની બંને મિત્રો એક જ શાળામાં એક જ વર્ગમાં અભ્યાસ કરતા હતા. હેપીની પાસે બધું જ હતું, પણ હની ગરીબ છોકરો હોવાથી તેની પાસે સારા કપડાં પણ નહોતા. એક દિવસ શિયાળાની કડકડતી ઠંડીમાં બંને મિત્રો સવારમાં શાળામાં મળ્યા તો હેપીએ 2 સ્વેટર પહેર્યા હતા, પણ હનીની પાસે એક પણ સ્વેટર નહીં હોવાથી તે ઠંડીમાં સખત ધ્રુજતો હતો. આ જોઈને હેપીને પોતાના મિત્ર હની પર બહુ લાગણી થઈ અને તેણે પોતાનું એક સ્વેટર કાઢીને હનીને પહેરાવી દીધું. તે પછી પોતાના ટિફિનમાંથી તેને ગરમ નાસ્તો પણ આપ્યો. હની પણ હેપી જેવો મિત્ર તેની પાસે છે તેથી બહુ ખુશ થઈ ગયો અને તેના સાચા મિત્ર બની રહેવાનું હેપીને તેણે વચન આપ્યું. મિત્રો, જો નાના બાળકો સાચી મિત્રતાને સમજી શકતા હોય તો આપણે મોટા લોકોએ તો તેને કેટલી વધારે સારી રીતે સમજવું જોઈએ. જો તમારી પાસે કોઈ મિત્ર નથી તો ચિંતા ના કરશો. ઈસુ ખ્રિસ્ત તમારા ઉત્તમ મિત્ર બનવા તૈયાર છે. અમને આશા છે કે આજે તમે મિત્રતાના સાચા અર્થને સમજી શક્યા હશો. પ્રિય દર્શક મિત્રો, જો અમારો આ કાર્યક્રમ આપને માટે પ્રોત્સાહન પૂરું પાડનાર બન્યો છે તો અમને તેની જાણ અવશ્ય કરશો. આપના પ્રતિભાવ અમારા માટે પણ ઉત્તેજનનું કારણ બનશે. સંપર્ક માટે અમારું સરનામું નોંધી લેશો. જો આપ ફોનથી અમારો સંપર્ક કરશો તો તે પણ આવકાર્ય છે. સંપર્ક માટે અમારો ફોન નંબર છે 94 29 37 55 12 9429375512. આ નંબર ઉપર આપ અમને SMS અથવા વોટ્સએપ પણ કરી શકો છો. ઈશ્વર આપને સાચા મિત્ર બનવા સહાય કરે અને તમને પણ વફાદાર મિત્રો પૂરા પાડે એ જ પ્રાર્થના સાથે આપણે વિદાય લઈએ છીએ. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.